કબીરની બેટીને નામે એક ભજન ચડ્યું છે. કહે છે એનું નામ હતું કમાલી. કબીર સાહેબને એક દીકરો કમાલ. કબીર કહે કમાલ કો દો બાતા सीख ले कर साहेब की बंदगी और भूखे को कुछ दे. એમ કબીરની દીકરી કમાલીને નામે એક ભજન ચડેલું છે. બહુ સરસ શબ્દો છે, જરા ધ્યાનથી સાંભળો. सैया निकस गए मैं ना लड़ी थी, मैं ना लड़ी थी. ना कछु बोली ना कछु चाली, ना कछु बोली ना कछु चाली. પતિ પત્નીની વચ્ચે, ધણી ધણિયાણીની વચ્ચે જેમ ઝઘડો થાય ને, અને પછી ઓલો રીહ કરીને નીકળી જાય, વયો જાય ઘરમાંથી. સૈયા નિકસ ગયે મેં ના લડી થી, ના કछु બોલી ના કछु ચાલી. અરે સિર को झुकाए मैं तो चुप से खड़ी थी. सैया निकस गए मैं ना लड़ी थी. रंग महल के 10 दरवाजे, रंग महल के जिसमें हम रह रहे थे साथ साथ, हमारू घर. रंग महल के 10 दरवाजे, अरे ना जाने कौन सी खिड़की खुली थी, जहां से सैया निकस गए मैं ना लड़ी थी, मैं ना लड़ी थी. कहत कमाली कबीर की बेटी, कहत कमाली कबीर की बेटी, कहत कमाली कबीर की बेटी. अरे ऐसी ब्याही से तो कुंवारी भली थी, सैया निकस गए मैं ना. ऐसी ब्याही से तो कुंवारी भली थी. અને આ જે છે ને કાયા એ આઈની છે, અને ઓલ્યો તો પરદેશી, અને એ પરદેશીથી પ્રીત થઈ, પરણ્યા, અને પછી એક સમય આવ્યો કે નીકળી ગયો, અને આ એને રોકી ન શક્યું. આ જ તથ્ય, આ સત્ય ઉપર કેટલા ભજનો મળે. કાયા છે કાચની પૂતળી વણજારા, હે કાયા છે કાચની પૂતળી વણજારા, એને ફૂટતા નહીં લાગે વાર રે વણજારા. जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा. छोड़ी मत जाओ मने एकली वणजारा, छोड़ी मत जाओ मने एकली वणजारा. मत जाओ पर देश रे वणजारा, जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा, जियो
કાચની પૂતળી, ફ્રીજાઇલ છે હો આ શરીર. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર, એટલા માટે ભાગવત કહે છે ક્ષણભંગુર. અને શું થાય ખબર છે, પેલો ધણી વયો જાય ને રિહાઈને, અને આવડી આને રોકે, નહીં જવા દો, અને લગભગ રોકે જ તે. ગુલાબી નહીં જવા દો, ચા કરી રે, કેટલા લોકગીતો છે. એને લગાવ છે, એ નથી છોડવા માંગતી. પણ ઓલો વયો જાય, ખબર નહીં ન જાને કौन सी खिड़की खुली थी जहां से सैया निकस गए मैं ना लड़ी थी. અમાર તો કોઈ ઝઘડોય નહોતો થયો, હું તો બધી રીતે એને અનુકૂળ, ના કછું બોલી ના કછું ચાલી, સિર કો ઝુકાए मैं चुप से खड़ी थी, लेकिन सैया निकस गए मैं ना लड़ी थी. અને ઈ વયો જાય ને પછી આવડી આવી કે હવા તૂટી જાય, એમ કે આઈ એમ બ્રોકન, તૂટી જાય. અને તૂટી જાય એટલે પછી રહી ન શકે, ખતમ થાય. એટલે જેવી ચેતના જાય એના થોડા સમયમાં તૂટી જાય, ખતમ થાય. તમે જો સીધે તરતો તરત એનો અગ્નિ સંસ્કાર ન કરી નાખો, અથવા તો એને ઘણા દાંટવાની જે પરંપરા, જલ સમાધિ ઇત્યાદિ ન કરો, તોય શરીર એની મેળે સડતું જાય, સમાપ્ત થાય. એ જેમ ધણી છોડીને વયો જાય, પછી જેમ સ્ત્રી તૂટી જાય ને, એમાં કાયા પછી તૂટી જાય, એનું અસ્તિત્વ પછી નથી રહેતું. कहत कमाली कबीर की बेटी, कहत कमाली कबीर की बेटी, अरे ऐसी बियाही से मैं कुंवारी भली थी, सैया निकस गए मैं ना लड़ी थी, मैं ના લડી थी. આ જીવ તો વણજારો છે. પોઠ્યું લઈ, પોઠ્યું માંથી સામાન લઈને પેલા વણજારા આવતા વેપાર કરવા. વેપાર કરે પછી ધંધો ખોટ નો થાય, બે પૈસા કમાય, વેપાર વેપાર છે. અને પછી તો વણજારા વયા જાય. એમ આ જીવ છે એ વણજારો છે. અને એ અહીંયાની જે આ સ્ત્રી છે કાયા, એને પરણ્યો અને વેપાર કર્યો. ઇન્દ્રિયોની જે પ્રવૃત્તિ છે એને આપણા શાસ્ત્રોમાં વ્યાપાર કહેવામાં આવે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ, આંખનું જોવું, કાનનું સાંભળવું, જીહવાનો સ્વાદ લેવો, નાસિકાથી ગંધ લેવી, હાથના, આ બધો જ વ્યાપાર છે, ઇન્દ્રિયોનો વ્યાપાર. આ વ્યાપારમાં ક્યારેક કોક પુણ્યનો નફો કરે અને કોક પાપનું નુકસાન. અને પછી ઘણીવાર એવા નુકસાન, એવું દેવાળું ફૂકે, એવું બધું કરીને વયો જાય, પકડાઈને જેલમાં, એમ પકડીને નરકમાં. કારણ કે એવો વેપાર કર્યો, ખોટો વેપાર કર્યો, નીતિ છોડીને વેપાર કર્યો, સમજા વગર વેપાર કર્યો, ખોટું સાહસ કર્યું, લાલચને કારણે વધારે કમાઈ લેવામાં, ટૂંકા સમયમાં વધારે રૂપિયા રણી લેવામાં ખોટું સાહસ કર્યું, અનીતિ કરી, કામ ખોટા કર્યા. પછી જેમ પકડાઈને એને જેલની સજા થાય એમ અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ, શુભ અશુભ કર્મ ભોગવવા પડે. દેવારે પડે છે, સૌએ ભોગવવા પડે છે, કરેલા કર્મના બદલા દેવારે પડે.
પાપ કર્યા હશે તો નરકની સજા થશે, પુણ્ય કર્મ હશે તો એને સ્વર્ગનું સુખ મળશે. પાપ પુણ્ય બે હરખા હશે તો એ પાછો મનુષ્ય બનીને મનુષ્ય લોકમાં આવશે. અને પાપ અને પુણ્ય એ બંનેનું બેલેન્સ શૂન્ય હશે, ઝીરો, તો મુક્ત થશે. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદા ન યજ્ઞા અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભુક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આવી રીતે આપણા મહાપુરુષોએ જીવનનું આ સત્ય આપણને સમજાવ્યું છે. એટલે જ્યાંથી આવ્યો ત્યાંથી જ આમ જાય પાછો, બરાબર. અહીંથી જાય, અહીંથી જાય, બીજી ઇન્દ્રિયોથી ન જાને કૌન સી ખિડકી ખુલી થી જહાં સે સૈયા નિકસ ગયે મેં ના લડી થી. તો એને બંધન છે, એ પકડાઈ જાય ને પાછો આવે. પુનરપી જનનમ પુનરપી મરણમ. નહીં તો મોક્ષ દ્વારમ અપાવૃતમ, એને રે દેખાડવો દસમો દ્વાર, ત્યાંથી જાય એના પ્રાણ. યોગીઓ એ જ રીતે પોતાની ચેતનાને, જે રીતે રાજા પરીક્ષિતે છેલ્લે દેહત્યાગ કર્યો એનું વર્ણન છે કે પોતાના પગની એડીથી ગુદાસ્થાનને દબાવી, મૂલાધાર ત્યાં છે, ગુદાદ્વારના ઉપરના ભાગમાં મૂલાધાર, અને એમાં ઓલી કુંડલિનીની વાતો કરે ને એમ કે એમાં 3.5 આંટા મારી અને ઓલી નાગણ જેમ બેઠી હોય એમ કુંડલિની ત્યાં સુષુપ્ત અવસ્થામાં પડેલી છે. એને જગાડવાની અને પછી ઊંચી ઊર્ધ્વ ગમન થાય એને. એટલે કે ઉર્જા એની ઉર્ધ્વ ગતિ, ઉર્જવાની અધોગતિ શુક્રપાતમાં પરિણમે, બિંદુપાત, અને એનાથી સંસાર, સંતતિ, સંતાન. પણ જો સંયમ હોય એ શુક્ર શરીરમાં પચે, શુક્ર પણ શરીરમાં પચે. આ શુક્ર 7મી ધાતુ છે. રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ, શુક્ર. અને એ 7મી ધાતુ શુક્ર પણ જો સંયમ હોય, બ્રહ્મચર્ય હોય અને શરીરમાં પચે તો એ શુક્ર ઓજમાં પરિણમે છે. ઓજોસી મેં ઓજ. અને તેથી એવા જે બ્રહ્મચારીઓ હોય, એવા સંયમી પુરુષો હોય, એવા તપસ્વી હોય, એને તમે જુઓ તો એક ઓજ હોય, એની આજુબાજુ એક એવી ઓરા હોય દિવ્ય, અને બહુ સ્ટ્રોંગ ઓરા હોય. એમાં જે આવે આ આકાશમાં, બ્રહ્માંડમાં જે બ્લેક હોલ છે ને, બ્લેક હોલ વિશે કેટલાય સાંભળ્યું. એ જે બ્લેક હોલ છે એના અમુક પેલા પરિધિમાં એની અંદર જે જાય એવા ખેંચાઈ જાય. પ્રચંડ તાકાત હોય છે એની અંદર, સક કરી લે, ખેંચાય. એમ આવા જે મહાપુરુષો, એની ઓરા એવી હોય કે ખેંચાણ અનુભવાય. અને પછી એના શરણમાં ગયો એનો થઈને રહ્યો, એ પછી એનો જ થાય. એટલે બ્લેક હોલ, મને આના વૈજ્ઞાનિકોએ બ્લેક હોલ નામ, કારણ કે બ્લેક છે. બ્લેક શું કામ છે તો વૈજ્ઞાનિકો એમ કહે છે કે એની અંદર એટલી પ્રચંડ તાકાત છે ખેંચવાની કે ઇવન પ્રકાશના કિરણોને પણ પોતાની અંદર એવી રીતે ખેંચી લે છે. એટલે પછી ત્યાં પ્રકાશ નહીં, ત્યાં અંધકાર, બ્લેક. બ્લેકને સંસ્કૃતમાં કહેવાય કૃષ્ણ. કૃષ્ણ એટલે બ્લેક.
અને કૃષ્ણ શબ્દનો લિટરલ મિનિંગ, શાબ્દિક અર્થ કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે ખેંચે છે, જે આકૃષ્ટ કરે છે. એકવાર એનાથી ખેંચાણો પછી એનો થઈને રહ્યો. એક ગોપી નવી નવી પરણીને આવી ગોકુળમાં. ધીમે ધીમે આડોશી પાડોશી નણંદ બધાની હારે પછી પરિચય થાય તેમ તેમ પછી દિલની વાતો કરે, દિલ જીગાલ્યું. બેઠી બેઠી અને એમાં ઓલી જે જૂની હતી ગોકુળની વહુઓ, એ પછી કૃષ્ણની વાત કરે, કારણ કે કૃષ્ણથી ખેંચાણેલી, કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ, એ બધી વાતો કરે. હવે આણે સાંભળેલું ખરું કૃષ્ણ વિશે, પણ કોઈ દી કૃષ્ણને જોયેલા નહીં. હા, કથા સાંભળવી અને પરમાત્માનો અનુભવ કરવો, એને જોવા, એ બેમાં ફેર છે ને. પછી અનુભૂતિ થાય, કૃષ્ણનું દર્શન, કૃષ્ણની અનુભૂતિ. સાંભળવું એ શ્રવણ તો શરૂઆત છે, પણ શ્રવણથી શરૂ થયેલી નવદા ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, એની ચરમ પરિણતિ શું છે? आत्मनिवेदन. उसकी होकर के या हम उसके होकर के रह जाते, उनमें विलीन हो जाते. कृष्ण प्रेम ने कारणे तद विचारावस्था, પછી તન્મયતા અને પછી તદેકતા, આવી સ્થિતિ બનતી જાય. કૃષ્ણ માટે પ્રેમ, જેના માટે પ્રેમ થયો હોય એના જ વિચારોથી આપણું મન ભરેલું રહે. તદ વિચારાવસ્થા. ગોપીને બીજો કોઈ વિચાર આવે એમ જ નથી, જગ્યા જ નથી. જેમ ધર્મશાળા ભરેલી હોય, જગ્યા જ ન હોય તો બીજા જે કોઈ નવા આવે મુસાફર એને કહી દેવામાં કે ભાઈ જગ્યા જ નથી. રહીમન કહે છે કે જેમ ભરી सराय देखकर दूसरे मुसाफिर लौट जाते हैं वापस, उसी तरह कृष्ण प्रेमी का मन कृष्ण के ही विचार से ऐसा भरा हुआ है कि दूसरे कोई विचारों के लिए जगह ही नहीं, अवकाश ही नहीं रहता. तद विचारावस्था, उन्हीं के विचारों में खोया रहता है प्रेमी. અને એ તદ વિચારાવસ્થાનું પરિણામ તન્મયતા, તન્મય બને, કૃષ્ણમય. અને એ તન્મયતાનું સાતત્ય તદેકતામાં પરિણમે, એનાથી એક, એનાથી અભિન્ન થાય. અને એ કૃષ્ણથી એક થયેલી કૃષ્ણની અભિન્ન અભિન્નતાનો અનુભવ કરતી ગોપી, જેમ આપણે ચર્ચા કરી थी ना कि वेदांत में ब्रह्मैवाहम, ब्रह्म से अपनी आत्मा को एक अनुभव करना. तो वेदांती ज्ञानी जिस प्रकार ब्रह्मैवाहम ये अनुभव करता है, उसी प्रकार तदेकता को प्राप्त गोपी, भागवत रासलीला में आवे छे कि गोपी पछी कहे छे कृष्णोहम, कृष्णोहम पश्यत गतिम ललिता मिति तन्मना. तदेकता. बोलो ज्ञानी जब सोहम नो अनुभव करे, एम गोपी कृष्णोहम, अहम कृष्ण, मैं कृष्ण हूं. तदेकता अस्थिति होय छे. साधना करता, भगवत कथा सांभळता, भजन करता करता परब्रह्म परमात्मा थी एक कई रीते थई जाइए. बिंदु किस तरह सिंधु बन जाता है, सिंधु में मिलकर सिंधु रूप हो जाता है, उसकी ये बात.